આતંકનું બીજું નામ એટલે કુખ્યાત બુટલેગર લવ જેહાદનો આરોપી માસૂમ મહિડા પોલીસની ગિરફ્તમાં આવી ગયો છે અને તે જાણે શિયાળ જેવો બની ગયો છે। નડિયાદના વલ્લભનગર વિસ્તારમાં મહિલા પોલીસ દ્વારા માસૂમ મહિડાનું સરઘસ કાઢવામાં આવ્યું। માસૂમ માત્ર નામ છે, બાકી આ નરાધમે અનેક ગુનાઓ આચર્યા છે। હિન્દુ મહિલાઓની છેડતી, અપહરણનો પ્રયાસ, જાનથી મારી નાખવાની ધમકી, મહિલાના પતિ પર ગાડી ચડાવી દેવાનો પ્રયાસ, બાળકો પર એસિડ છાંટવાની ધમકી, આવા અનેક ગંભીર આરોપો સાથે નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં તેના વિરુદ્ધ ગુના નોંધાયા છે। માસૂમ મહિડાનો ગુનાખોરીનો ઇતિહાસ કોઈ નવો નથી। વર્ષ 2015-16માં તેણે લવ જેહાદ અંતર્ગત એક હિન્દુ છોકરીને ફસાવવાનો પ્રયાસ કર્યો, જેનો કેસ હજુ કોર્ટમાં ચાલે છે। એક મહિના અગાઉ તેના ઘરેથી ગેરકાયદેસર વીજ જોડાણ પકડાયું, 2.87 લાખનો દંડ થયો, પણ દંડ પણ તેણે નથી ભર્યો અને બેફામ રીતે તે વીજળીનો ઉપયોગ કરે છે। આમ માસૂમ મહિડાના આતંકથી જાણે આખો પંથક ત્રાહીમામ હતો। અંતે પોલીસે આ માસૂમ મહિડાને ઝડપી લીધો છે અને તેનું જાહેરમાં સરઘસ કાઢ્યું છે અને હવે લોકો તેની સામે કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે।